હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને બેગ પકડીને અને હું હવે જાઉં છું લાઇબ્રેરી, કેમ કે આજે લાઇબ્રેરીમાં બુક પડી છે તો લાઇબ્રેરીમાં મારે વાંચવાનું છે। તો લાઇબ્રેરીમાં બધું જિયોગ્રાફી સબ્જેક્ટ છે એમાં 9મું ચેપ્ટર આવ્યું છું તો એ પૂરું કરવાનું છે અને મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને મેથ્સનો લેક્ચર ભરવાનો છે। તો ફટાફટ 10 વાગ્યા પહેલાં લાઇબ્રેરી પહોંચી છું, કારણ કે 10 વાગે લેક્ચર છે। તો અત્યારે વાગે છે 8:30, તો 9 વાગે હું ત્યાં પહોંચી અને જિયોગ્રાફીનું ચેપ્ટર પૂરું કરી અને પછી લેક્ચર ચાલુ કરીશ, બરાબર। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા। તો દોસ્તો અત્યારે બપોરના 2 વાગ્યા છે અને હવે હું જાઉં છું ઘરે જમવા। તો દોસ્તો જમવાનું મેં જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે 2:30 કે હવે થોડી વારમાં નીકળું છું, તો 3 વાગે લાઇબ્રેરીમાં પહોંચી જાઉં અને પછી જિયોગ્રાફી સબ્જેક્ટમાં થોડું એક ચેપ્ટર બાકી છે તો એનું અડધું કરવાનું છે અને અડધું પૂરું થઈ જશે આજે। તો જિયોગ્રાફીમાં જે બધા થોડાક ચેપ્ટર બાકી રહ્યા છે હવે, એટલે જિયોગ્રાફી સબ્જેક્ટ 2-3 દિવસમાં પૂરું કરવાનો છે અને મેથ્સના જોડે જોડે ચાલે છે, કરંટ અફેર પણ કરવાનું છે, તો સાથે સાથે થઈ જશે। અને રાત્રે વ્લોગમાં બન્યા રહેજો। રાત્રે હું તમને થોડી ટિપ્સ આપીશ રનિંગ વિશે, જે રનિંગમાં શું ઉપયોગી છે, શ્વાસ ચડે છે ના ચડે અને રનિંગમાં સ્ટ્રેન્થ કેવી રીતે વધારે એની, તો વ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો અત્યારે આવ્યો છું હું લાઇબ્રેરીથી અને થોડું માથું દુખતું હતું એટલે પછી રહેવા દીધું અને પછી ઘરે આવી ગયો। અત્યારે વાગ્યા છે 8 અને ટેબ્લેટ લઈ થોડી વાર ફ્રેશ થઈ જાઉં અને પછી જે રનિંગની ટિપ્સ છે એ થોડી બતાવું અને પછી આરામ કરું, કેમ કે આજે માથું દુખે છે એટલે જલ્દી વહેલા સૂઈ જાઉં અને સવારે રનિંગ કરવાનું છે એટલે ઊંઘ પૂરી નથી થતી, એના કારણે માથું દુખે છે। તો બ્લોગમાં બન્યા રહેજો, ફ્રેશ થઈને આપણે બ્લોગમાં મળીએ। તો દોસ્તો ફ્રેશ થઈને હવે હું બેસી ગયો છું અને અત્યારે હું તમને થોડી ટીપ આપી દઉં રનિંગની અને પછી મારું જે વાંચવાનું છે વાંચે અને પછી સૂઈ જાઉં, કેમ કે સવારે રનિંગ કરવા જવાનું છે, બરાબર। તો રનિંગમાં જે ટિપ્સ છે એ ધ્યાન રાખવાની કે કઈ કઈ ધ્યાન રાખવી છે। તો પહેલી નંબરની ટીપ છે કે સવારે વહેલા ઉઠો એટલે 1 ગ્લાસ પાણી લેવાનું, બરાબર। એ પાણીમાં મધ જે આવે છે એ નાખી દેવાનું 1 ચમચી, બરાબર, અને એને હલાવી દેવાનું અને પછી એ હલાવી દેવાનું અને પછી એ થોડી વાર રાખવાનું, મૂકી રાખવાનું અને પછી ગોળ લેવાનો, કયો પેલો કાળો ગોળ આવે છે, કાળો કથ્થાઈ કલરનો આવે છે એ ગોળ ખાવાનો। વ્હાઇટ પેલું જે પીળા કલરનો આવે છે એ ગોળ નહીં ખાવાનો, એ કેમિકલવાળો આવે છે, અને જે પેલો કથ્થાઈ કલરનો આવે છે એ ગોળ ખાવાનું અને એ ગોળ ખાતા ખાતા એ પાણી પીવાનું, એટલે એનાથી તમને સારો ફાયદો થશે। એટલે એ ગોળ અને મધવાળું પાણી પીવાનું સાથે સાથે। એના ફાયદા શું છે તો કહી દો। થાકેલા રહેતા હોય તમે, બરાબર, તો એમાં મદદરૂપ થશે કે જેમ કે આખો દિવસ થાક્યા પાકેલા રહેતા હોય, માળસ ચડી રહેતી હોય, તો એ પીવાથી તમને આમ થોડી સ્ટ્રેન્થ આપશે। પછી ડાયજેશન, જે તમારું પેટ સાફ ના થતું હોય તો એનાથી પેટ પણ સાફ થઈ જશે। પછી બોડીની જે એનર્જી સિસ્ટમ છે એ બૂસ્ટ આપશે, બોડીની એનર્જી છે એમાં એનર્જી વધારે આપશે। પછી ઇમ્યુનિટી સિસ્ટમ છે, જે તમારા ઇમ્યુનિટી પાવર છે એ પણ વધારે છે એનાથી, એ ગોળ અને મધ ખાવાથી, બરાબર। પછી રનિંગ વખતે જ્યારે ગળું સુકાઈ જાય આપણું, જેમ દોડતા હોય આપણે ત્યારે ખબર છે આ ગળું સુકાઈ જાય, થૂકલા વળવાનું બંધ થઈ જાય, તો એવું ગળું સુકાવાનું થાય તો પણ આ તમે 15-20 દિવસ સુધી આવી રીતે રોજ લેશો પાણી અને મધ નાખી અને અંદર જોડે ગોળ ખાવાનું, આ રીતનું આટલું નાનું ટુકડું લેવાનું એટલે ગોળ ખાવાનું જોડે જોડે, એટલે સારું થઈ જશે, બરાબર। તો એ રીતનું તમે સવારે લઈ શકો છો। પછી રનિંગ કરીને આવો પછી તમારે નાસ્તો કરવાનો। નાસ્તામાં તમારે પ્રોટીનવાળું વસ્તુ ખાવાની, જેમ કે ચણા થઈ ગયા, મગ થઈ ગયા। ચણા તમારે રાત્રે પલાળી દેવાના 1 મુઠ્ઠી જેટલા અને સવારે એ કાચા ખાવાના, પલાળેલા ચણા અને પલાળેલા મગ જે ફૂટી ગયા હોય એવા, તો એવા ખાવાથી તમને પ્રોટીન મળશે। કાં તો તમે પ્રોટીન બહારથી પણ લાવી શકો છો અને આવી રીતે ઘરે પણ બનાવી શકો છો, બરાબર। તો એ ટિપ્સ બીજી છે, તમે ચણા અને પ્રોટીન એડ કરી શકો છો। પછી છે અંજીર સાથે રાત્રે તમારે દરરોજ શું કરવાનું, અંજીર લેવાના 2 ટુકડા પીસી લેવાનું અને એમાં દૂધમાં નાખી અને પી જવાનું। એનાથી શું થશે, તમારું શરીર છે એ મજબૂત થશે, આમ શરીરમાં મજબૂતાઈ આવશે। જેમ તમે આમ હડ્ડી જેવા હશો તો થોડા મજબૂતાઈ આવશે અને જે શરીરમાં પાવર થશે, પાવર બિલ્ડઅપ થશે અને તમારે બૂસ્ટ આપશે શરીરમાં। જ્યારે રનિંગ કરશો ત્યારે તમારે એનર્જી આમ વધતી જશે, પાવર આવશે શરીરમાં। એટલે તમે અંજીર અને દૂધ રોજ પીવાનું, કેમ કે દૂધથી તમારા હાડકાં મજબૂત થાય, બરાબર। દૂધમાં કેલ્શિયમ હોય, કેલ્શિયમની જરૂર છે, હાડકાં મજબૂત થાય, હાડકાંથી તમારે જે
સિક પેન છે પગમાં એ ના થાય, દુખાવો ના થાય. એટલે આ રીતની ટિપ્સો છે થોડી એ ધ્યાનમાં રાખવાની, એટલે તમારે રનિંગ થઈ જાય. અને તમે રનિંગ કોઈ પણ વ્યક્તિ અત્યારે રનિંગ ચાલુ કરતો હોય તો શરૂઆતમાં અઠવાડિયું 2 અઠવાડિયું નોર્મલ જ રનિંગ કરવાની, પછી ધીરે ધીરે 2 કિલોમીટર 3 કિલોમીટર 5 કિલોમીટર, પછી 1 મહિના પછી 5 કિલોમીટર પૂરું કરવાનું. એ પણ 30-40 મિનિટ થાય વાંધો નહીં, શાંતિથી 5 કિલોમીટર પૂરું કરવાનું. અને પછી ધીરે ધીરે 1 મિનિટ 2 મિનિટ ઘટાડતી જવાની. જેમ કે શરૂઆતમાં 30 મિનિટ થાય છે, પછી 28 લેવાની, 27, 26, 25 એમ ધીમે ધીમે ઘટાડતું રહેવાનું. એટલે ઓટોમેટિક થઈ જશે બધું. એક ઝાટકે 5 કિલોમીટર રનિંગ નહીં કરવાની, તો સિક પેન થઈ જશે અને લોચા પડી જશે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે રનિંગ ધીરે ધીરે કરવાની, બરાબર. અને ગઈ ભરતીમાં કેટલા રનિંગમાં પાસ થયા હતા એનું મેં એનાલિસિસ કર્યું છે, તો થોડું એ જોઈ લઈએ, પછી તમને આઈડિયા આવે કે આ વખતે પણ કેવી રીતનું રહેશે, બરાબર. તો દોસ્તો દોડના માર્ક્સ નથી એટલે ચિંતા વગર બેઠા છે બધા એવું ના સમજતા, દોડતો થઈ જશે એવું ના સમજતા, દોડતો નહીં થાય કરવી પડશે. એટલે એ મેં આવી રીતે લખ્યું છે કે સમજવા માટે કે દોડ થઈ જશે આમ તેમ બધા ફાંફા મારતા હોય તો એવું ના સમજતા પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આગળની ભરતીમાં કેટલા 9 લાખ, બરાબર, 9,69,000 એપ્લિકેશન થઈ હતી, એમાંથી કન્ફર્મ 7,62,000 થયા હતા, બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે કેટલા પાસ થયા હતા. એટલે 7 લાખ જેવા ફોર્મના એક્સેપ્ટ થયા હતા, બરાબર. અને આટલા રનિંગ કરવા બોલાવ્યા હતા 7,62,000, જેમાંથી શારીરિક કસોટી જે રનિંગમાં પુરુષો કેટલા પાસ થયા હતા તો 2,20,000, અને મહિલા હતી એ કેટલી આવી હતી જેમાં 85,000 પાસ થયા હતા, બરાબર. 2,20,000 અને છોકરીઓ હતી 85,000, બરાબર. તો 3,50,000 ઉમેદવારો ફેલ થયા, બરાબર. 3,50,000 ઉમેદવારો ફેલ થયા હતા, એટલે કે નવાસ થઈ ગયા હતા, બરાબર. એટલે 3 લાખ ઉમેદવારો ફેલ થયા, સમજી લો. એટલે રેશિયો કેટલો દૂર છે, રનિંગ કરવાવાળા કેટલા ઓછા છે, અને પાસ થનાર 3 લાખ અને 5,000 હતા, બરાબર. એટલે તમે ધ્યાન રાખો કે જે 2 લાખ છોકરાઓ પાસ થયા, 2,20,000 અને મહિલા 85,000, એટલે ટોટલ જે 3,05,000 જેટલા પાસ થયા હતા કઈ ભરતીમાં. 7 લાખમાંથી જોયા તમે કેટલા થઈ ગયા, અડધા થઈ ગયા. એટલે રનિંગની કોઈ પ્રેક્ટિસ નથી કરતું. એટલે આ વખતે પણ કોમ્પિટિશન એવી જ છે, એટલી જ છે. એટલે રનિંગમાં જે લોકો એમ થાય થઈ જશે કરી લઈશું, તો નથી થતું મારા ભાઈ, તો ચાલુ કરી દેજો. એટલે આ ભરતીમાં 2024માં PSIમાં 4,53,000 ફોર્મ ભરાય છે, અને કોન્સ્ટેબલમાં 9,83,000 છે. તો ગઈ ભરતીમાં પણ 9 લાખ તો આવી જ હતી અરજી, પણ એમાંથી 7 લાખ કન્ફર્મ થઈ હતી, બરાબર. અને એમાંથી 3,05,000 પાસ થયા હતા અને 3,93,000 ફેલ થયા હતા. એટલે ફેલ થવાનો આંકડો મોટો હતો. એટલે આ વખતે પણ એવું જ થવાનું છે. એટલે બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાનું ચાલુ ના હોય તો કરી દો. તો આ રીતની એનાલિટિક મેં જે રીતે કર્યું છે ગઈ ભરતીમાં કેવી રીતે કર્યું હતું એ, તો દોડમાં અડધા નીકળી જશે, બરાબર. એટલે અત્યારે આ વખતે 9 લાખ ફોર્મ ભરાય છે, 9,83,000. એમાંથી રનિંગમાં 3 લાખ ગણી કાઢીએ આપણે તો 6 લાખ જેવા તો આ વખતે એક્ઝામ આપશે, બરાબર. 6 લાખ જેવાની કોમ્પિટિશન છે. એટલે ધ્યાન રાખવાનું કે મહેનત પણ એટલી કરવી જ પડશે, બરાબર. એટલે રનિંગની તો પ્રેક્ટિસ કરવાની જ છે, પ્લસ અત્યારથી એક્ઝામની પણ પ્રેક્ટિસ કરી દેજો, એટલે વાંધો આવે નહીં, બરાબર. તો આજ માટે રનિંગ ટ્રિપ્સ આવી જ હતી. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય રનિંગ રિલેટેડ કે એક્ઝામ રિલેટેડ, તો કોમેન્ટ કરી શકો છો, મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર, અને ટેલિગ્રામ પર જોઈન થઈ જજો, બરાબર. તો આવા વ્લોગ મારા આવતા રહેશે હવે. તો તમે આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બીજા ફ્રેન્ડોને પણ શેર કરો તો એમને પણ થોડું નોલેજ આવે, ખબર ના હોય તો, બરાબર. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.